સુરત શહેરની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક ઓપન હાર્ટ સર્જરી વગર હૃદયના વાલ્વનું રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે. સુરત શહેર દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગથી સફળતા પામી રહ્યું છે, ત્યારે એવી જ રીતે હૃદય રોગના સારવાર ક્ષેત્રમાં એક નવી ટેકનોલોજી જેમાં છાતી પર એક પણ કાપ મૂક્યા વગર હૃદયની અંદર ખરાબ થયેલા વાલ્વ બદલી શકાય છે અને આ ટ્રીટમેન્ટને ટ્રાન્સ કેથેટર એરોટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન તાવી કહેવામાં આવતું હોય છે. આ પ્રક્રિયામાં પેશન્ટના જાંઘમાંથી એક નસ પકડી એની અંદરથી તાર નાખી અને વાલ્વમાં બલૂન ફૂલાવી એક નવો વાલ્વ નાખવામાં આવે છે. આ પ્રક્રિયા ફક્ત લોકલ એનેસ્થેસિયામાં કરવામાં આવતી હોય છે અને દર્દી મોટા ભાગે 48 થી 72 કલાકની અંદર ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવતી હોય છે. આવી જટિલ પ્રોસિજર માટે સાઉથ ગુજરાત અને સુરતના પેશન્ટ પહેલા મુંબઈ અથવા અમદાવાદ જવું પડતું હતું, પરંતુ હવે સુરત શહેરની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતે આ ઓપરેશન કરવામાં આવે છે. નમસ્કાર. સુરત શહેરમાં આજે આપણે મોજૂદ છે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં, જ્યાં ડૉક્ટર્સ છે એમની સાથે વાત કરશું અને શું નવી એવી પ્રોસિજર છે જે પેશન્ટને તરત જે છે એ સાજો કરી દે છે અને કેવી રીતે આ કઈ મેથડ છે ને વાલ્વ મૂકવાની જે મેથડ છે નવી જે છે આ સુરતમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા પ્રથમવાર યુઝ કરવામાં આવી છે, જે વાલ્વની તમે વાત કરી છે. સૌપ્રથમ તમારું નામ? હું ડૉક્ટર રાજીવ ખરવર, સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છું અને મને આ ફિલ્ડમાં ઓલમોસ્ટ 14 થી 15 વર્ષ થઈ ગયા છે. આપણે આજે જે વાત કરીએ છીએ એ પ્રોસિજરનું નામ છે ટ્રાન્સ કેથેટર એઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન, એટલે એનો મતલબ છે ટાવી પ્રોસિજર, અમે શોર્ટ ફોર્મ કહેતા હોઈએ છીએ. હવે આ પ્રોસિજર આથી એ બેઝિકલી વાલ્વ બદલવાની એક પ્રોસિજર છે. હવે તે જેવી રીતે તમે નોર્મલ ભાષામાં સમજી શકો કે કોઈને બાયપાસ થાય છે, બાયપાસની જગ્યાએ આપણે સ્ટેન્ટ મૂકવામાં આવે છે, તો સ્ટેન્ટ વખતે કોઈ આપણે એ પેશન્ટમાં ચીરો લાગતો નથી. એવી રીતે પહેલાં પણ જ્યારે આજથી 10 થી 15 વર્ષ પહેલાં ઓપન હાર્ટ સર્જરી જ એક માત્ર વિકલ્પ હતો, જ્યાંથી આપણે વાલ્વને એ લોકો ઓપન હાર્ટ સર્જરી કરીને રિપ્સ કાપીને અંદરથી જૂનો વાલ્વ કાપીને નવો વાલ્વ ઇમ્પ્લાન્ટ કરતા હતા. પણ હવે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે આ વાલ્વ છે આપણે જાંઘમાંથી એક નસ પકડીને એમાંથી અંદરથી હૃદયની અંદર જઈને એ જૂના વાલ્વને બલૂન ફૂલાવીએ છીએ અને આ આર્ટિફિશિયલ વાલ્વ છે એ કેથેટર દ્વારા ડિલિવર કરીને ત્યાં ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે છે. એટલે જૂનો વાલ્વ સાઇડ પર ખસી જાય છે અને નવો વાલ્વ ઇન્સ્ટન્ટલી ફંક્શન થઈ જાય છે. આ પ્રોસિજરની શું કહેવાય, એક મેજિકલ પ્રોસિજર છે એલ્ડરલી પેશન્ટ માટે, કારણ કે જેનું સર્જરી રિસ્ક વધારે હોય છે અને જનરલી 70 વર્ષની ઉપરના લોકોમાં જ આ ઇન્ડિકેટેડ છે. અને એવા પેશન્ટમાં ઘણીવાર કેવું છે, ઓપન હાર્ટ સર્જરીનું જોખમ ઘણું વધારે હોય છે. એટલે આમાં જોખમ રિલેટિવલી ઓછું છે, પેશન્ટની રિકવરી ફાસ્ટ છે, લોકલ એનેસ્થેસિયામાં જ થઈ જાય છે અને પેશન્ટ ઘરે જઈને પણ તરત જ નોર્મલ એક્ટિવિટીમાં બધી જોડાઈ શકે છે. જ્યારે ઓપન હાર્ટ સર્જરી કરો તો એને રિકવરીમાં ઓલમોસ્ટ મહિનોથી 1.5 મહિનાનો સમય લાગતો હોય છે. જી, તો એવા પેશન્ટ છે જે લોકોને આ જરૂરત હોય છે, તો એ લોકો મુંબઈ, અમદાવાદ, ઘણી બધી એવી સિટી ટ્રાવેલ કરતા હોય છે, તો સુરતમાં સનશાઇને આ પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલી મહેનત લાગી છે ને કેટલું એક્સપિરિયન્સ કેટલું જરૂરી છે? આ ખૂબ જ શું કહેવાય કે આખા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી એટલે પછી એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, અત્યારે આ જે પ્રોસિજર છે ટાવી પ્રોસિજર એ ખૂબ જ જટિલ પ્રોસિજર છે, બહુ કોમ્પ્લેક્સ પ્રોસિજર છે અને એને કરવા માટે ટીમવર્ક આખી જોઈએ છે. ખાલી એકલો હું નથી કરી શકતો, મારી સાથે બીજા કાર્ડિયોલોજીસ્ટ હતા, પ્લસ બીજા કાર્ડિયાક સર્જનની ટીમ આખી સ્ટેન્ડ બાય હતી. એટલે આખી ટીમ વર્ક છે, એક સિંગલ ઓપરેટરનું કામ નથી. એટલે આનો શ્રેય હું પોતે નહીં લઈ શકું, આખી ટીમને જ આપીશ. અને સેકન્ડ વસ્તુ કે જે પ્રોસિજર છે એને કરવામાં બેઝિકલી આ જે વાલ્વ હોય છે એ વાલ્વને પેશન્ટના સીટી સ્કેન થાય એ પ્રમાણે સિલેક્ટ કરીને પછી આપણે એને મંગાવવો પડતો હોય છે. સો આખી પ્રોસિજર કરવામાં બી ઘણો પ્લાનિંગ કરવામાં મિનિમમ 5 થી 7 દિવસનો મિનિમમ સમય જતો હોય છે અને પ્લાનિંગ કર્યા પછી એને એક્ઝિક્યુશન કરવામાં પણ એટલું જ કોમ્પ્લેક્સ પ્રોસિજર કહેવામાં આવે છે. એટલે એમ કહું કે જે કોમ્પ્લેક્સિટી લેવલ કહીએ આ પ્રોસિજર કરવાની, તો પેશન્ટ સિલેક્શનથી માંડીને કોમ્પ્લેક્સિટી 10માંથી 10 અંક આપીશ જો કોમ્પ્લેક્સિટીને આપણે માપીએ તો. જી, આની અંદર કોઈ ગવર્મેન્ટ સહાય એવું અત્યાર સુધી કંઈ આવ્યું છે કે શું, ને જો નહીં આવ્યું હોય તો એનું કોસ્ટ શું છે, જે સામાન્ય વર્ગના લોકો માટે કેટલું કોસ્ટ લાગે છે? યસ, એટલે આમાં કેવું છે કે અલગ અલગ પ્રકારના વાલ્વ આવે છે. અમુક ઇમ્પોર્ટેડ વાલ્વ આવે છે જે USFDA અપ્રૂવ છે, અમુક ઇન્ડિયન વાલ્વ પણ આવે છે જેવી રીતે મેરિલ કંપનીના વાલ્વ હોય છે. સો બંનેમાં થોડો તફાવત છે, કારણ કે ઇમ્પોર્ટેડ વાલ્વ હોય છે ત્યારે કોસ્ટલી હોય છે, એની કિંમત જ 17-18 લાખ જેવી ખાલી વાલ્વની કોસ્ટ હોય છે અને પ્રોસિજર કરવાનો ટોટલ ખર્ચો 20 થી 22 લાખની ઉપર નીકળી જાય છે. અને ઇન્ડિયન વાલ્વ યુઝ કરીએ તો આ જ પ્રોસિજર હવે રિલેટિવલી સસ્તામાં તો પણ 14 થી 15 લાખ તો મિનિમમ કોસ્ટ આવે જ છે આ વાલ્વનો.
કારણ કે આ બહુ સિલેક્ટેડ પેશન્ટમાં કરવામાં આવે છે. ટોટલ નંબર ઓફ પેશન્ટ્સ ઓછા છે, એટલે સરકાર તરફથી આમાં હજુ સહાય નથી મળતી અને એ આપણે બીજી કોઈ સરકારી સ્કીમમાં હજુ આ પ્રોસિજર ઇન્ક્લુડેડ નથી. અને આ કરવા માટે પણ આખી જે ટીમ વર્ક જોઈએ છે દરેક હોસ્પિટલમાં શક્ય નથી. અમુક જ હોસ્પિટલમાં જ્યાં આખી કાર્ડિયાક ટીમ અવેલેબલ હોય તો જ આ પ્રોસિજર શક્ય છે. એટલે આ બધાને જોતાં હજુ પણ ભલે કોસ્ટલી છે, પણ એઝ આઈ થિંક આવતા 5-10 વર્ષમાં જેવી રીતે નવા વાલ્સ હજુ આવશે, માર્કેટમાં લોન્ચ થશે, કોમ્પિટિશનના કારણે કદાચ આ પ્રોસિજર હજુ લેસ કોસ્ટલી થશે અને સાધારણ વર્ગના લોકો માટે પણ આ અવેલેબલ થઈ શકે છે.